વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. અત્યારે ધોરણ 12 ગુજરાતી મીડિયમનું 11મું કાવ્ય છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આ કાવ્યને હું પહેલાં કવિ પરિચયનું એનું એક વખત રિવિઝન કરાવી દઉં. પહેલાં પેજમાં આપણે શું ભણ્યા એ જોઈ લઈએ, પછી બીજા પેજના અર્થ લખીએ અને પછી બીજું પેજ ભણીએ, બરાબર. ને પછી સમય વધે ત્યારે આપણે પ્રશ્નો લખશું, બરાબર. તો આપણે જે ઉર્મિલા કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ, બરાબર, એ ઉર્મિલા કાવ્યનો પ્રકાર છે એ ખંડ કાવ્ય છે. ઉર્મિલા કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય છે. પછી કવિનું પૂરું નામ છે કવિનું નામ છે બોટાદકર. એનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર. એમનું નામ છે બીજું દામોદર ખુશાલદાસ બોટાદકર. અને એમના કાવ્યમાં બે વિષય મુખ્ય હોય છે. ગૃહ અને ગ્રામ જીવનની કવિતાનો વિષય છે. ગૃહ હોય અને ગ્રામ જીવનની કવિતા છે એ વિષયમાં હોય છે, બરાબર છે. પછી 6 ધોરણ સુધીનો એમને અભ્યાસ કરેલો છે. સંસ્કૃત ભાષા ઉપર એને છે પ્રભુત્વ છે. પછી એમના કાવ્ય સંગ્રહ મોસ્ટ આઈએમપી, મેં પહેલાંય કીધું હતું ને હજી પણ કહું છું, બરાબર. એમના કાવ્ય સંગ્રહ મોસ્ટ આઈએમપી છે. એક તો સ્ત્રોત શિવની છે, નિર્ઝરણી છે, રાસ તરંગિણી છે, શૈવલીની છે, બરાબર. આ એમના કાવ્ય સંગ્રહો છે. પછી એને પોતાના કાવ્યમાં છે ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે વાચા આપી છે. અને રાસ નામનું કાવ્ય છે, પેલું કાવ્યનો એક પ્રકાર એને રચેલો છે રાસ, બરાબર. અને આ કાવ્ય છે જુદા જુદા છંદમાં લખાયેલું છે, બરાબર. એમાં એવું છે કે કાવ્યની શરૂઆત એવી રીતના થાય છે કે મનમાં શોક છે, દુઃખ છે, વેદના છે, બરાબર. ક્યાંક અજુગતું થશે એવો ભય છે, બરાબર. એના કારણે લક્ષ્મણની પત્ની ઉર્મિલા ધ્રુજી રહી છે, બરાબર. અને મનમાં ચિંતાની જ્વાળાઓ ઉઠી રહી છે અને આકુળ વ્યાકુળ છે એ થઈ રહી છે. અને સભામાં શું થઈ રહ્યું છે, બરાબર, એ સમજવા માટે એક કાન દે છે, બરાબર. સભામાં શું થઈ રહ્યું છે એ સમજવા માટે કાન દે છે, એટલે કે સાંભળવાનો પ્રયત્ન કરે છે. તો એને થોડું સંભળાય, થોડું ન સંભળાય, પણ પાક્કા નિર્ણય ઉપર આવતી નથી કે ખરેખર શું થયું છે, બરાબર. એટલે એ વિવશ બનીને ઊભી છે. અને જેવું આ ક્રિયા ચાલતી હોય એ જ સમયે એના પતિ, બરાબર, લક્ષ્મણ, એને જે મનમાં વિચાર હતો આ ઉર્મિલાને, જે થવાની ચિંતા હતી, એ જ ચિંતા સાથે લક્ષ્મણ ધનુષ્ય બાણ હાથમાં રાખીને, બરાબર, અને પોતે વનના વાઘા પહેરીને આવે છે. અને બીજું એ ત્યારે એને પાક્કી ખબર પડી જાય છે કે રામ અને સીતાને જે 14 વર્ષનો વનવાસ મળ્યો છે, એ 14 વર્ષના વનવાસમાં રામ અને સીતા વનવાસ જાય છે, એની સાથે લક્ષ્મણ એની સેવા કરવા માટે જવા તૈયાર છે. પણ આ બાબતે છે એ ઉર્મિલાને પહેલાં થોડી ઘણી ખબર હતી. પછી છે જ્યારે ધનુષ્ય ને વનના કપડાં ને એવું પહેરેલું જોયું ત્યારે એને વધુ ખબર પડી. એટલા માટે હવે એ પોતે એની નજીક આવે છે પેલા લક્ષ્મણ, અને ત્યારે એની કલ્પના સાવ સાચી પડી જાય છે. એટલે હવે એની હાલત થોડી વધારે ખરાબ થાય છે. એનું હૃદય છે એ વ્રજપાત થયો હોય, ક્યાંક હથિયારનો ઘા એની ઉપર થયો હોય ને જેટલું દર્દ થાય એટલું જ દર્દ થાય છે. એનું મન ચીરાઈ જાય છે અને માંડ પોતાની જાતને સંભાળવા માટે દ્વાર પકડીને એ ઊભી છે. અને મનમાં જુદા જુદા તર્કો છે, અવનવા તર્કો એના મનમાં ઉદ્ભવી રહ્યા છે. તોય તે સ્ત્રી એટલી મજબૂત છે, ઉર્મિલા એટલી મજબૂત છે કે ધૈર્ય ધરીને, ધીરજ રાખીને એના પતિ સામે એ ઊભી છે. પછી એનો પતિ તો પોતાના ભાઈ ભાભી સાથે જવાનો છે, પણ પત્નીની રજા લીધી નથી, એટલે પોતે મોટો અપરાધ કરે છે. એ ભાવ સાથે એની પત્ની સામે દયાળુ મુખ રાખીને, લાચાર મુખ રાખીને ઊભો છે અને જુદા જુદા સ્નેહના શબ્દો પ્રેમથી એને કહે છે. અને એ શબ્દોમાં એક પોતે શું, ક્યાં જઈ રહ્યો છે, કેમ જઈ રહ્યો છે, એની વિગતો છે એ જણાવે છે. એમ કહે છે કે એના ભાઈ ભાભી છે વનમાં જાય છે અને એની સેવા માટે મારે છે એ વનમાં જવું પડશે,
બરોબર. હવે આગળ જોઈએ છીએ આપણે શું આવે છે. સંમતિ, અહીંયા જો એટલામાં લખ્યું, થોડું કપાઈ ગયું છે. સંમતિ, બરોબર. સંમતિનો અર્થ લખી નાખો, પરવાનગી. સંમતિ એટલે પરવાનગી, ઇંગ્લિશમાં કહીએ તો પરમિશન. સંમતિ એટલે પરવાનગી, ઇંગ્લિશમાં કહીએ તો પરમિશન. યાચવા એટલે માંગવા, યાચવા એટલે માંગવા. તુજ એટલે તારા, તુજ એટલે તારા. તણી એટલે નો ની નું ના, તુજ એટલે તારા, તણી એટલે નો ની નું ના. ધર્મ, ધર્મય એટલે ધર્મ. પછી તણો એટલે ઉપર, અંતર એટલે હૃદય, અંતર એટલે હૃદય. અનુજ્ઞા એટલે પરવાનગી, અંતર એટલે હૃદય, અનુજ્ઞા એટલે પરવાનગી. પછી ત્યજવા એટલે ત્યાગ કરવા, ત્યાગ કરવા કે છોડવા. લગારે એટલે સહેજે, સહેજે અથવા થોડું. પછી બંધુ ધર્મ એટલે ભાઈ તરફની ફરજ અથવા ભાઈ માટેની ફરજ. પછી સ્વપ્નમાં પણ ન સૂજેલી એટલે વિચારમાં પણ ન આવેલી, કલ્પના પણ ન કરેલી. સ્વપ્નમાં પણ ન સૂજેલી એટલે વિચારમાં પણ ન આવેલી કે કલ્પના પણ ન કરેલી. ઓચિંતું એટલે અચાનક, ઓચિંતું એટલે અચાનક. રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે, રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે. સરયું એટલે નીકળ્યું, રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે, સરયું એટલે નીકળ્યું. રક્ત એટલે લોહી કે શોણિત, રક્ત એટલે લોહી કે શોણિત. વેગ એટલે ઝડપ, વેગ એટલે ઝડપ. વારિત્વ એટલે પાણી જેવું, વારિત્વ એટલે પાણી જેવું. ચિત્ત ફાટવું એટલે વેદના થવી, ચિત્ત ફાટવું એટલે વેદના થવી, દુઃખ થવું. ચક્ષુ એટલે આંખ, ચક્ષુ એટલે આંખ. કાષ્ટ એટલે લાકડું, કાષ્ટ એટલે લાકડું. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત, સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત. પછી વૃત્તિઓ એટલે ઈચ્છાઓ, વૃત્તિઓ એટલે ઈચ્છાઓ. પછી વિલોકી એટલે જોઈ કે નિરીક્ષણ કરી, વિલોકી એટલે જોઈ કે નિરીક્ષણ કરી. મુખ એટલે મોઢું, મુખ એટલે મોઢું. આર્તનાદ એટલે દુઃખનો પોકાર, આર્તનાદ એટલે દુઃખનો પોકાર. ચેષ્ટા એટલે પ્રયત્ન, ચેષ્ટા એટલે પ્રયત્ન. સ્નેહ એટલે પ્રેમ, સ્નેહ એટલે પ્રેમ. પછી આપદ ભાર એટલે દુઃખનો ભાર, આપદ ભાર એટલે દુઃખનો ભાર. તૂટતા આભને ઝીલવું, તૂટતા આભને ઝીલવું એટલે આવનારી મુશ્કેલીનો સામનો કરવો, આવનારી મુશ્કેલીનો સામનો કરવો. પછી ઉર એટલે હૃદય, ઉર એટલે હૃદય. પછી વપુ એટલે શરીર, વપુ એટલે શરીર. પછી
ધ્વજ પ્રહાર એટલે વિપત્તિ રૂપી પ્રહાર, ધ્વજ પ્રહાર એટલે વિપત્તિ રૂપી પ્રહાર, રૌપ્ય ઘંટ એટલે રજતનો ઘંટ, રજત એક પ્રકારની ધાતુ છે. પછી સૂત્ર એટલે શબ્દો, સૂત્ર એટલે શબ્દો, મંદ મંદ એટલે ધીમે ધીમે, મંદ મંદ એટલે ધીમે ધીમે, સરી પડ્યા એટલે નીકળી પડ્યા, અનુજ એટલે નાનો ભાઈ, અનુજ એટલે નાનો ભાઈ, અરણ્ય એટલે વન, અરણ્ય એટલે વન, જંગલ, અવરોધ એટલે રૂકાવટ અથવા મુશ્કેલી, મુજ એટલે મારું, મુજ એટલે મારું, સત્કાર્ય એટલે સારું કાર્ય, સત્કાર્ય એટલે સારું કાર્ય, સેવતા એટલે કરતા, સારું કાર્ય કરતા, વૃદ્ધિ કરવી એટલે વધારવું, વૃદ્ધિ કરવી એટલે વધારવું, કહેવાનું એટલે કહેવાનું, કહેવાનું એટલે કહેવાનું, ઉર એટલે હૃદય, વિશે એટલે માં, ઉર એટલે હૃદય, વિશે એટલે માં, સંગે એટલે સાથે, સંગે એટલે સાથે, હઠ એટલે જીદ, તમ એટલે તમારા, તમ એટલે તમારા, દૈત એટલે પત્ની, દૈત એટલે પતિ, પત્નીની પણ પતિ, દૈત એટલે પતિ, વિપ્રયોગ એટલે વિરહ, વિપ્રયોગ એટલે વિરહ, વિરહમાં કૌંસમાં લખો છૂટા પડવાથી થતું દુઃખ, વિપ્રયોગ એટલે વિરહ, છૂટા પડવાથી થતું દુઃખ. પછી ચિત્ત ચીરાવવું એટલે દુઃખ લાગવો, આઘાત લાગવો, ચિત્ત ચીરાવવું એટલે દુઃખ લાગવું, આઘાત લાગવો, અનેરી એટલે અનોખી, અનેરી એટલે અનોખી, ઉર્મિલા એટલે ઉર્મિલા નામ છે, ભૂંડા એટલે ખરાબ, ભૂંડા એટલે ખરાબ, વિલાપ એટલે આક્રંદ રુદન, વિલાપ એટલે આક્રંદ કે રુદન. હવે આપણે આ પેજનું કાવ્ય આપણે ભણીએ. હવે એમ કહે છે, એની પત્ની પાસે આવીને કહે છે કે સંમતિ યાચવા તું જ તણી ધર્મ કાર્ય પ્રિય. પોતે અહીંયા એની પાસે આવ્યો છે આ બધો વાઘા પહેરીને, ત્યારે એ શા માટે આવ્યા છે? તો એમ કહે છે કે તારી સંમતિ લેવા માટે, બરોબર છે, તારી પરવાનગી લેવા માટે. માની યોગ્ય વિચાર અંતરતણો તે જે અનુજ્ઞા મને. પછી લક્ષ્મણ ઉર્મિલાને એમ કહે છે, હું જે કહું છું, હું જે કારણ જણાવું છું, એ કારણ ઉપર તું યોગ્ય વિચાર કરજે, અને વિચાર કર્યા બાદ છે તું મને પરવાનગી આપજે, બરોબર. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. તું મનમાં એવું ન વિચારતી, કે તું એવા દુઃખ છે મનમાં ન લાવતી કે તે એવું કામ કર્યું છે ને હું તને છોડીને જાઉં છું, એવી રીતના નહીં. એટલે કહે છે કે તારો એવો કોઈ અપરાધ જ નથી થયો કે મારે તને છોડવી પડે, એટલા માટે હું તને છોડી રહ્યો હોઉં. બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે હો. અરે આ તો મારે ભાઈ પ્રત્યેની ફરજ બજાવવા માટે છે, ભાઈ પ્રત્યેનો પ્રેમ છે અને એની ફરજ બજાવવા માટે છે. હું તને અન્યાય કરી રહ્યો છું, એ માટે મને માફ કરજે. પછી આગળ કહે છે, સ્વપ્ન માએ ન સૂજેલી, માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશથી. ઉર્મિલાએ કોઈ દી સ્વપ્નમાંય નહોતું વિચાર્યું, કલ્પનામાંય નહોતું વિચાર્યું, મનથી એ કોઈ દી એવું નહોતું માનેલું. એવી આ પોતે વનમાં જાય છે પોતાનો પતિ, એવી વાત છે એ શોકની દુઃખની સાંભળી સર્પદંશ જેવી.
ત્યારે શું થયું? ત્યારે એના શરીરમાં શું થાય છે? રોમ દ્વારે સૈરું વેગે રક્ત વારિત્વ પામતું. એના રૂવાડે રૂવાડે જે લોહી નીકળે છે, બરોબર, ધમનીમાંથી જે લોહી પસાર થાય છે, બરોબર છે, એ લોહી છે એ પાણી જેવું, પાણી શરીરમાં પસાર થતું હોય એવું થઈ ગયું છે. ક્યારે? જ્યારે એને સ્વપ્નમાં એ નહોતી વિચારી, બરોબર છે, કે મનથી એ નહોતી માનેલી, એવી વાત એની સામે આવે છે, ત્યારે એની હાલત કઈ થાય છે? સર્પદંશ જેવી હાલત થાય છે કે એના હૃદયમાં થી લોહી જે વહે છે એ લોહી પાણી, લોહીની બદલે પાણી પસાર થતું હોય એવું થઈ જાય છે. અને એના ચિત્ત એટલે મન અને ચક્ષુ એટલે આંખ એ આઘાતના કારણે ફાટી રહ્યું હોય એવું લાગે છે અને એને હવે એનું શરીરનું ભાન રહ્યું નથી. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની. ઉર્મિલા લક્ષ્મણની માટે કે સામે કે એની આગળ કાંઈ બોલી શકતી નથી, એટલે લાકડાની પૂતળી થઈ ગઈ હોય એવી આશ્ચર્યચકિત બનીને, બરોબર, એ પોતે ઊભી છે. વૃત્તિઓ સર્વ વાહલાની વિલોકી મુખ, બરોબર. ક્યારે આ કાષ્ટની પૂતળી બની જાય છે કે એના પતિના મુખ સામું જોવે છે અને એની બધી ઈચ્છાઓ, એની દ્રઢ ઈચ્છાઓ કે પોતે ગમે તે કહેશે તો એના ભાઈ સાથે તો જશે જ તે, બરોબર, એવી દ્રઢ ઈચ્છાઓ છે. એ દ્રઢ ઈચ્છાઓ વાંચીને એ કાષ્ટની પૂતળી બની જાય છે ને આશ્ચર્યચકિત થઈ જાય છે. એક જોક્સ છે આવો ક્યાંક કે ઘણા બધા પત્ની એવું મનમાં વિચારતી હોય, પત્નીઓ એવું કહ્યા કરે બધે કે તમારા ભાઈને તો કોઈ દી કાંઈ કહેવું જ ન પડે, એની મેળાએ રખડતા હોય, બરોબર, પણ કાઉન્સમાં એવું કહેવા માંગતા હોય મને કીધા વગર એની હિંમત છે કે ક્યાંય જાય. અને પતિ એવું વિચારતા હોય કે તારે ભાભીને કાંઈ કહેવું જ ન પડે, બરોબર, એમનેમ છે આપણે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકીએ. અને કાઉન્સમાં એવું હોય કે મારી હિંમત છે એવી કે હું પત્નીને કીધા વગર જઈ શકું, બરોબર. પણ અત્યારનો સમય ક્યાંક અલગ છે અને પહેલાંનો સમય ક્યાંક અલગ હતો, બરોબર, કે ખરેખર ઉર્મિલા છે એને પતિ પાસે પોતે એમ પણ કહી શકતી નથી કે હું આ 14 વર્ષ છે તમારી વગર અહીંયા કેવી રીતે કાઢીશ એમ. તો આર્તનાદ ન કંઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કસી. ભાઈ ઇમોશનલી બ્લેકમેલ કરવાનું આવ્યું એવું કાંઈ ન કર્યું એમ, એટલે કે દુઃખનો પોકાર ન કર્યો કે કોઈ પણ પ્રકારની પ્રેમથી એ પ્રયત્ન રોકવાના, ઇમોશનલી બ્લેકમેલ ન કર્યા રોકવાના. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદનો ભાર ઉઠાવતી. પોતાના દુઃખનો ભાર કે પોતાના પતિ 14 વર્ષ માટે છે એમને છોડીને જાય છે, બરોબર, એ દુઃખનો ભાર ઉઠાવતી સ્નેહના શૌર્યથી એ ટટ્ટાર મક્કમ ઊભી છે. સ્નેહ ગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરે. એ પોતે પોતાના પતિને આટલો પ્રેમ કરે છે, આટલી લાગણી છે, બરોબર, એનો કોઈ પણ પ્રકારનો ગર્વય નથી અને બીજો કોઈ શોક પણ એ કરતી નથી. અને આવી રીતના મક્કમ બનીને જે એની સામે ઓચિંતું આપ તૂટી પડ્યું છે, ઓચિંતી મુશ્કેલી આવી પડી છે, એને ઝીલી લેવાની શક્તિ હવે હૃદય ઉપર ધારણ કરી રહી છે. કેવી રીતે ધારણ કરી રહી છે? કેવી રીતે એ પોતાની ઉપર થયેલા વાર છે, ઇમોશનલી વાર છે, લાગણીના વાર છે, ઝીલે છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. જેમ હજારો બાણ છે એ શરીર ઉપર ધારણ કરે છે, બરોબર. કોણ ધારણ કરે છે? તો કે શરીર ઉપર કોણ ધારણ કરે છે? વીર લોકો જેમ શરીર ઉપર ધારણ કરે છે એમ આ શબ્દોના, આ સમાચારના જે બાણ એની ઉપર વાગી રહ્યા છે, બરોબર, લાગણીના બાણ એની ઉપર વાગી રહ્યા છે એમ એ ઝીલી રહી છે. એક ક્રમે ઝીલતી ઊભી વિપ્રધ્વજ પ્રહારને, આ વિપત્તિ રૂપી પ્રહારને એ ઝીલતી ઊભી છે. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આગળ. જેવો રજતનો ઘંટ વાગે છે ત્યારે જ તેનું મુખ ઉઘડે છે અને પ્રેમના સૂત્ર ધીમે ધીમે એના મુખમાંથી, એના મોઢા ઉપરમાંથી સરી પડે છે. આગળ કહે છે, આટલું વાંચી લઈએ. વાહલા ધર્મ વિચારી અનુજનો અરણ્યે જવા. એના પતિને વાલાથી સંબોધન કરે છે અને કહે છે, વાલા, તમે તમારો ધર્મ, નાના ભાઈનો ધર્મ વિચાર્યો છે જંગલમાં જવા માટે, બરોબર, સી રીતે અવરોધ થાય મુજથી સત્ય કાર્યને સેવતા. આ સારું કામ કરવા માટે, આ સારું કામ કરવા જઈ રહ્યા છો તો એ સારું કામ કરતા રોકવા માટે મારે તમારી ઉપર રૂકાવટ કેવી રીતે ઊભી કરી શકાય એમ. એના પતિને વાલાથી જ સંબોધન કરે છે. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ ન કરું.
બરોબર, તમારા ભાઈને ઓચિંતાનું વનવાસ જવું પડ્યું છે અને તમારા મન ઉપર એવું દુઃખ આવી પડ્યું છે, બરોબર, એ તમે એની સાથે જઈને એ દુઃખ દૂર કરવા ઈચ્છો છો, બરોબર, તો એ તમને એનો દુઃખનો ઉકેલ મળ્યો છે. એમાં હું આવીને અથવા હું તમને કાંઈ કહીને એમાં વૃદ્ધિ કરવા માંગતી નથી. કહેવાનું કંઈ ઉદ્ભવે પૂર વિશે તોય કશું ના કહું. હૃદય એવું કહેવા માંગે ક્યાંક કેવું છે ક્યાંક કેવું છે, જતાય રોકવા છે, તોય હું કાંઈ કશું કહેવા માંગતી નથી. ને સંગે વસવા તણો હઠ કરીને એના કષ્ટ આપવું વધુ. અને બીજો કષ્ટય તમને નહીં આપું કે તમારી સાથે મારે આવવું છે એમ કરીને, બરોબર. નહીં તો તમારે ટોટલ 3ના ધ્યાન રાખવાના થઈ જાય એવું થશે. આની પાછળ એવો પેલો સ્વાદ રહેલો છે. ચિંતા ભાર વધારવો તમસીરે એ યોગ્ય હું ના ગણું. હવે હું તમારી સાથે આવું તો તમારે મારું ધ્યાન રાખવાનું, તમારા ભાઈ ભાભીની સેવા પણ કરવાની, બરોબર. એટલે તમારી ઉપર તો ચિંતા ભાવ વધે, એ હું વધારવા યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છવું, બરોબર. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને આ ચિત ચિરાવું. એની પત્ની કહે છે એના પતિને કે હું મારા પતિને મારી અંતરની ચિંતા આપીને સાથે જાઉં, બરોબર, એની કરતાં તો હું એક સારી પત્ની તરીકે છે ભોગવું એ સારું કહેવાય. ભલે મને દુઃખ લાગે, ભલે મારું મન છે એ કોહવાય તો પણ, બરોબર. આટલું છે એ કહે છે. તો હવે આપણે આજના લેક્ચરમાં આટલું ભણ્યા છીએ, બરોબર. ઉર્મિલા લગભગ પાર્ટ 2 આપણે પહોંચ્યા છીએ. એ પાર્ટ 2માં આટલું ભણ્યા છીએ. એમાંથી જે પ્રશ્નો નીકળે છે અથવા છેલ્લા લેક્ચરના અમુક પ્રશ્નો બાકી છે, તો એ પ્રશ્નો છે એ હવે આપણે આજના લેક્ચરમાં લખવા છે, બરોબર છે. તો એમાં છે એ પ્રશ્નો લગભગ 10 થશે. આવનારી 4 કે 5 મિનિટમાં પૂરા થઈ જશે અને આપણો લેક્ચર પણ પૂરો થશે. અને આવતા લેક્ચરમાં 99.99% આ કાવ્ય પૂરું થઈ જશે. એકાદી ક્યાંક ઇન્સ્પિરેશનની વાત કરતા હોય તો અલગ છે. તો હોમવર્ક લખો. પહેલો પ્રશ્ન લખો. લક્ષ્મણની પત્નીનું નામ લખો. લક્ષ્મણની પત્નીનું નામ લખો. ઉર્મિલા કેમ વારે વારે કાન દે છે? ઉર્મિલા કેમ વારે વારે કાન દે છે? પછી ઉર્મિલા તરફ આવતા લક્ષ્મણનું વર્ણન કરો. ઉર્મિલા તરફ આવતા લક્ષ્મણનું વર્ણન કરો. પછી ઉર્મિલાના મનમાં ને અંતરમાં શું ઉદ્ભવી રહ્યું છે? ઉર્મિલા સામે લક્ષ્મણ કેવી રીતે ઊભા છે? ઉર્મિલા સામે લક્ષ્મણ કેવી રીતે ઊભા છે? પછી વનમાં જવાનું લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ આપે છે? વનમાં જવાનું લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ આપે છે? પછી લક્ષ્મણ શા માટે ઉર્મિલાને અન્યાય કરે છે એવું કહે છે? લક્ષ્મણ શા માટે ઉર્મિલાને અન્યાય કરે છે તેવું કહે છે? પછી ઉર્મિલા કેવી બનીને ઊભી રહી જાય છે? ઉર્મિલા કેવી બનીને ઊભી રહી જાય છે? પછી ઉર્મિલા તેની ઉપર આવેલી મુસીબતને
કેવી રીતે સહન કરે છે? પછી ઉર્મિલા વહાલા સંબોધન કોની માટે કરે છે? ઉર્મિલા વહાલા સંબોધન કોની માટે કરે છે? ઉર્મિલા કયો હઠ કરવા માંગતી નથી? ઉર્મિલા કયો હઠ કરવા માંગતી નથી? બરોબર છે. આટલા પ્રશ્નો લખાવ્યા છે હોમવર્કમાં. બરોબર, આમાંથી તમને કાંઈ ન સમજાય તો મને કહેજો. બરોબર, પાર્ટ 1 ભણાવ્યો ઉર્મિલાનો, ત્યારે પણ છે મેં થોડાક પ્રશ્નો લખાવ્યા હતા કવિ પરિચયના. બરોબર, અને થોડા બીજા પ્રશ્નો લખાવેલા હતા. બરોબર, એ પ્રશ્નો પણ તમે જોઈ લો. આ કાવ્યમાં છે ને તમને એક પૂછાય એવો પ્રશ્ન છે ને, 80% સંભાવના છે ને ઉર્મિલાનું પાત્રાલેખન પૂછાશે. ઉર્મિલાનું પાત્રાલેખન છે એ પૂછાશે આ કાવ્યમાંથી. એ ખાસ યાદ રાખજો, એ તૈયાર કરી નાખવું. કારણ કે ઉર્મિલાનું પાત્ર જેવી રીતના આપેલું છે, બરોબર, કે જેથી કરીને એનું આકર્ષક પાત્રનું આપણે વર્ણન કરવાનું હોય. બરોબર, લક્ષ્મણની તો વાત બધા ઘણી વખત જાણતા હોય છે, પણ ઉર્મિલાની વાત જાણતા હોતા નથી. બરોબર, એટલે પાત્રલેખન પૂછાવાની શક્યતા ઘણી બધી છે. અને આ કાવ્યમાં શબ્દો અઘરા છે એટલે મેં લખાવ્યા છે શબ્દો છે. વિડીયો પોઝ કરીને છે તમે જોઈ લેજો. બરોબર, ન સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ વેરી મચ. અને આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરોબર, આમાં કંઈ ન સમજાય તો મને પૂછી લેજો. થેન્ક યુ.